નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું. કરીશું નજર આજના સમાચાર પર. ભરૂચથી આમોદ સ્થાનિક પોલીસને સાથે રાખીને રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ચિત્તાર મેળવ્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએફ મદદનીશ કમાન્ડન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં આમોદ પોલીસ મથકની અને તેમના વિસ્તારોની આરએએફની બટાલિયને પરિચય મુલાકાત લીધી હતી. આમોદના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને તેનો ચિત્તાર મેળવી ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશેની માહિતી પ્રાપ્ત કરી શકાય તે ઉદ્દેશ્યથી ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી. આમોદ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈઆરવી કરમટિયા અને પીએસઆઈ રાજેન્દ્રસિંહ અસવાડ સાથે 100 બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ દ્વારા આમોદ તિલક મેદાન, 4 રસ્તા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, ભરૂચ.